તમારે જોવું પુરુષોને હંમેશા આપણને પુરુષોને હંમેશા એમ લાગે કે ભાઈ બૈરાઓમાં બુદ્ધિ નથી. એની પાસે બુદ્ધિ છે, રૂપિયા છે, પણ જ્યાં લગી પતિ ના હોય ને ત્યાં લગી એને પોતાના વાપરવા નથી. પછી બુદ્ધિ હોય કે પૈસા હોય, આપણે થાકી કેમ જાય? આપણી બુદ્ધિને આપણા પૈસા વપરાય એટલે જ તે, હે ને? પછી આપણે ગઢા થઈને પડ્યા હોય ને પછી એ ખડતાલું વગાડે. જો જોવું તમારે ભાભા પછી છે ને ખાટલામાં પડ્યા હોય ને દોહી કડતાલું વગાડતા હોય, પાછું અંદરો અંદર વાતો કરે. તમારા ભાઈમાં બુદ્ધિ નથી. હવે ભાઈ બુદ્ધિ નથી એટલે તો એમ 35 વર્ષ પહેલાં વ્યાજે પૈસા લઈને તમને પણમાં આવ્યા હતા ઘોડે ચડીને. કે ત્યાં થોડા અમે ભંગાવા આવીએ કાંઈ, હે? માંગા તો તમારી કરતાં હારા હારા હતા, તો અહીંયા ભંગાવા આવ્યા એ અમારા બુદ્ધિ ન હોય એટલે જ તે ને એમ. હા, એટલે આ બૈરાઓ છે ને પુરુષને પંપ મારે રાખે એમ. તમારે કહું કાંઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ બી એવું કાંઈ કામકાજ હોય કે કોઈ બી પ્રસંગ હોય, એમાં તમે તમારા પત્ની સાથે હોય, છોકરા સાથે હોય, આપણે પુરુષો સાથે હોય, બરાબર? એ પંપ મારે રાખે. જોજો તમારા પ્રસંગમાં એકેય છોકરું લેડીઝ પાસે નહીં હોય, જમતા હશે ને તો પુરુષો તેડી તેડીને ઊભા હશે. શું કામ? કારણ કે આ બધા પંપ મારેલા એમ. તમારા ભાઈ વગેરે અમારો છોકરો રહે નહીં, ઓલો પંપની અંદર ઓલા ભાઈને આમ અંદરથી ફૂલાય, હા, કે હું કંઈક શું એમ. પછી હાસવતા હોય છોકરાઓ, અમુકને કડિયા તેડેલા હોય ને, અમુકના ખંભે બેઠા હોય ને, નાકમાં હેડાની બીબુડિયું થતી હોય ને, કોનો લે ઠરેન થાય એમ. આઈને પા પંપ મારી દે એટલે આપણે પછી અંદરો અંદર ફૂલાણા કરીને હાંસવે રહી છીએ છોકરાઓને અને રમાડે રહી છીએ. બીજું કાંઈ છે નહીં. હા એમ.